હાલ અમિતાભ બચ્ચનને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી ધનિક કલાકારોમાંથી એક છે। આ સંપત્તિની બાબતમાં અમિતાભ બચ્ચન ઘણા મોટા સુપરસ્ટાર કરતા આગળ છે। એકવાર જ્યારે અમિતાભ બચ્ચન લંડનમાં એક દુકાનમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે કંઈ એવું બન્યું કે તેણે દુકાનદારને પોતાની સંપત્તિથી દંગ કરી દીધો હતો। આ વર્ષો પહેલા જ્યારે અમિતાભ બચ્ચન લંડનમાં એક દુકાનમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે દુકાનદારે તેને ઓછો અને આક્યા આપ્યો હતો અને બિગ બી એક દુકાનમાં ટાઈ જોઈ રહ્યા હતા અને પરંતુ દુકાનદારને લાગ્યું કે તે કદાચ તે ખરીદી શકશે નહીં, તેથી દુકાનદારે ઘમંડી રીતે બિગ બીને ટાઈની કિંમત જણાવી દીધી। આ પછી અમિતાભ બચ્ચને કંઈક એવું કર્યું જેણે દુકાનદારને મોટો પાઠ શીખવ્યો। અહીં જે વાર્તા કરી રહ્યા છીએ તેનો ઉલ્લેખ અમિતાભ બચ્ચને તેના ક્વિઝ શો કોણ બનેગા કરોડપતિમાં કર્યો હતો। આ કેબીસીમાં 16માં અમિતાભે પોતાના વિશે આ રસપ્રદ વાત શેર કરી હતી અને એક સ્પર્ધકે તેમને પૂછ્યું હતું કે શું તેઓ કોઈ વસ્તુ ખરીદતી વખતે કિંમત જુએ છે। આ અંગે પીઢ અભિનેતાએ કહ્યું કે આવું થવું સ્વાભાવિક છે। આ દુકાનદારે પોતાનો ઘમંડ બતાવ્યો અને બિગ બીએ પોતાની અમીરી બતાવી। અમિતાભ બચ્ચનની નજર દુકાનમાં એક ટાઈ પર પડી હતી અને આ તેને જોવા લાગ્યા પછી દુકાનદારે બિગ બીને ઓછા આંકતા તેમને ટાઈની કિંમત જણાવી। આ જેને ઘમંડથી કહ્યું કે આ ટાઈની કિંમત 120 પાઉન્ડ છે। પછી બિગ બીએ તેના હોશ ઉડાવી દીધા। અમિતાભ બચ્ચને તરત જ દુકાનદારને 10 ટાઈ પે કરવાનો ઓર્ડર આપ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।